નવસારીના આતશ બહેરામ બિલ્ડિંગ ખાતે પારસી સમાજ દ્વારા વિશેષ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પારસીઓના ઇતિહાસને અખંડિત રાખવા ટાઈમ કેપ્સ્યુલને જમીનમાં ભંડારવામાં આવ્યો હતો. આ કેપ્સ્યુલમાં ઈરાનથી ભારત સુધીના મુસાફરીના પ્રસંગો, પવિત્ર અગ્નિની રક્ષા, ધર્મને જાળવી રાખવાની પરંપરા અને ભારતમાં રહી સમાજે હાંસલ કરેલી પ્રગતિના પર્વો દર્શાવવામાં આવ્યા છે. તો આ પ્રસંગે પારસી ધર્મગુરુઓએ અગ્નિદેવની વિશેષ પૂજા અર્ચના પણ કરી હતી. ત્યારે આ ઉત્સવમાં પારસી ધર્મગુરુઓ અને મોટી સંખ્યામાં પારસી લોકો ઉપસ્થિત રહ્યા હતા. મુંબઈ, સુરત, નવસારી, ઉદવાડા વગેરે સ્થળે જુદા જુદા આતશબેરામો આવેલા છે. તે પૈકી નવસારીના આતશબેરામનું મહત્વ સૌથી વધારે છે. જે જૂનો આતશબેરામનું મકાન હતું તે લગભગ 300 ઉપરાંત વર્ષનું હતું. ત્યારબાદ તેને ડિમોલિશ કરીને આ નવું મકાન 100 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હતું અને ત્યારથી આજ સુધી આ મકાનની અંદર અગ્નિ પ્રજ્વલિત થઈ રહ્યો છે. નવસારી નગરી ઇઝ નોન એઝ ધ સિટોરલ, જેને કહીને પારસીઓની ધર્મની ટેકરી કહેવાય. એટલે પારસીઓનો ધર્મ બધો અહીંયા સચવાયેલો હતો. અહીંયાના લોકોએ, અહીંયાની પ્રજાએ, અહીંયાના તે જમાનામાં ગુજરાતી માણસ બધા સાથ સહકાર આપ્યો હતો, જેથી આ ધર્મ પ્રસ્ફર થયો. અને પછી ઇન્ટરનલ કમ્યુનિટી એને ખાતર એ લોકો ફાયર અહીંયાથી ઉચકી ગયા, આતશ ઉચકી ગયા. એ લોકો વલસાડ લઈ ગયા અને વલસાડથી પછી ગુરુદ્વારામાં